मोरत ग्रेस भाई से गिरे भैया યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરી માટે તંત્ર તરફથી દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ એને લઈને લોકોએ આપવીતી કહી. બનાસકાંઠામાં અંબાજી યાત્રાધામ ખાતે અંબાજીના ગબ્બર વિસ્તારથી અંબાજી સુધી એક કોરિડોર બનાવવાની યોજના છે. આ યોજનાના માર્ગમાં આવતા મકાનો તોડવા માટે તંત્ર તરફથી નોટિસ આપવામાં આવી હતી. આ કામગીરી સામે હાઈકોર્ટમાં અરજીઓ પણ થઈ. જોકે હાઈકોર્ટે તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી. જે બાદ તંત્રએ 86 જેટલા કાચા અને પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી. જેમના ઘરો તૂટ્યા તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી અને તેઓ બાળકો અને પશુઓને લઈને ક્યાં જાય. પણ અમારે હારું કોઈ આવે નહીં. ત્યાં मोरत भी ने कीधु भैया रुपया रुपया करे मकान बनाविए तो भैया आज की तारीख में रोड माधर आवे नू बना गया भैया मारा ध्यान का जोर कटा ऊपर आको भैया કાળી રાત્રા 6 વાગ્યે લાવીને જેસીબી લાવીને ઉભા રાખી મારા કટે જા કે અમારે 17 દાડા આલ્યા હતા બરાબર. 17 દાડામાં અમે ઘર ખાલી કરવાના હતા બરાબર. પણ અમે ઘર ખાલી કરવાની જગ્યાએ અમારે 10 દિવસ થયા હતા અને સરકારે 2 ઘર કરી નાખ્યા. બધા સામાન શીખે બધાના ઘર પબ્લિક એટલે બધાના ઘર તોડી નાખ્યા બરાબર. सरकार माँ बाप है एडू नहीं वे तू भैया અમને પ્રશાસને ઘર વિહોણા કરી નાખ્યા. આજે અમારા છોકરાઓ અમારા ઘરડા અમારી એક બેન છે ને એને સિઝેરિયન થયું છે. 20 દિવસ થયા છે. આજે અમે એમને અહીંયાથી એમને પણ અમને કાઢવા માટે સમય નથી આપ્યો. સરકાર મા બાપે સરકારે અમારે સહાયતા કરીને મેં જમીન નહીં હાલતા હોય તો સહી વાત છે પણ અમને સહાયતા તો કરવી જોઈએ કે સાહેબ સામાન લેવાની અમને કોઈ મોહલત આપી નહીં બરાબર. સામાન લેવા દીધો હોય ને પછી પાડ્યો હોત ને તો અમને પબ્લિક બધી રોવે છે સાહેબ. જોકે મીડિયા સાથેની વાતચીતમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કહ્યું, યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને